ધોરણ 3 ગુજરાતી તારીખ 21 સપ્ટેમ્બર 2024 રોજ લેવાયેલી એકમ કસોટીનું સોલ્યુશન આપણે જોઈશું. તો ચલો, પ્રશ્ન નંબર 1 છે. ઉદાહરણ મુજબ ખાલી જગ્યામાં કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરવાની છે. રિયા ખાલી જગ્યા સૂઈ ગઈ. તો રિયા વાંચતા વાંચતા સૂઈ ગઈ. એવી રીતે ચડતા ચડતા, ધીમે ધીમે, તરતા તરતા, સૂતા સૂતા અને રડતા રડતા, આવા કૌંસમાં શબ્દો આપેલા છે તેના દ્વારા ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ભાવિક રડતા રડતા ફરિયાદ કરતો હતો. તો અહીંથી રડતા રડતા આપણે લઈ લીધું છે. પછી વિજયને સૂતા સૂતા ટીવી જોવાની આદત છે. તો સૂતા સૂતા આપણે અહીંથી લીધું છે. હંસો તરતા તરતા નદી કિનારે પહોંચ્યા. તો તરતા તરતા શબ્દ છે. ઝાડ પર ચડતા ચડતા કીડી વારંવાર નીચે પડી જતી. આ ચડતા ચડતા ધીમે ધીમે લોકોની ભીડ જમા થઈ ગઈ. આ રીતે અંદરના તમામ શબ્દો વાપરી અને 5 ખાલી જગ્યાઓ આપણે પૂરી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. કેવું અચરજ, રડવું આવે, ખુશ થવાય, કેટલી કડવી, મજા પડી જાય, આ શબ્દોને વાપરી અને ખાલી જગ્યા પૂરવાની છે. દોડતા દોડતા પડી જવાય અને વાગે ત્યારે રડવું આવે. પપ્પા મેળામાં લઈ જાય તો ખુશ થવાય. મિત્ર તરફથી અચાનક ભેટ મળે ત્યારે મજા પડી જાય. દવા મેં મોઢામાં મૂકી કે તરત જ બોલી જવાયું, કેટલી કડવી. તમને ખબર છે, દરિયામાં ચાલતું જહાજ તો આપણા ગામ જેટલું મોટું હોય, કેવું અચરજ કહેવાય. તો અચરજ શબ્દ આવે છે. પ્રશ્ન નંબર 3 છે. સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાના છે. અહીં પ્રશ્ન છે, નીચે 4 વિકલ્પ છે. અબકડ એમાંથી એક જવાબ સાચો છે, એની પર આપણે ગોળ કર્યું છે. લીમડું તોડતી વખતે ઈવાને મમ્મીએ ધ્યાન રાખવાનું કેમ કહ્યું? પાંદડા ઉપર ઈંડા ચોંટેલા હોય તે નીચે ન પડી જાય માટે. પતંગિયું બનવા માટે કયો ઘટનાક્રમ સાચો છે? તો ક વાળું જે જવાબ છે, ઈંડું પહેલું હોય, પછી કોસેટો બને, એમાંથી ઈયળ બને, ત્યાર પછી પતંગિયું બને. આ ઘટનાક્રમ સાચો છે. આમાંથી કોનો ખોરાક પાંદડા છે? તો ઈયળ છે એ પાંદડા ખાય છે. બાળકો શંખલા અને છીપલા ભેગા કરવા ક્યાં જશે? તો એ નદી કિનારે જશે. એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી કેમ આવ્યું? સસલું જોઈ તે એની પાછળ દોડ્યો હતો, મોંમાં પાણી આવ્યું હતું એટલા માટે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે. ફકરા પરથી પ્રશ્નના ઉત્તર આપવાના છે. ફકરો છે, એક જંગલમાં શિકારી શિકારની શોધમાં ફરતો હતો. તેણે એક ઝાડ નીચે વાંદરાના નાનકડા બચ્ચાને બેઠેલું જોયું. શિકારીએ નજીક જઈને બચ્ચાને ઉંચકીને જોયું તો તેના એક પગ ઉપર ઈજા થઈ હતી, જેથી તેનો એ પગ લંગડાતો હતો. શિકારી બચ્ચાને પોતાના ઘરે લઈ આવ્યો અને એની દરરોજ કાળજી લેવા લાગ્યો. જેક ધીમે ધીમે મોટો થવા લાગ્યો અને નજીકના બીજા પ્રાણીઓના બચ્ચા સાથે હળીમળીને રહેવા લાગ્યો. પેલો બચ્ચું ઝાડ નીચે બેઠું હતું કારણ કે તેના પગે ઈજા થઈ હતી. આ વાર્તા પછી તમને શિકારી કેવો લાગ્યો? તો શિકારી દયાળુ હતું એટલે એને માર્યું નહીં અને ઘેર લાવ્યો. વાર્તામાં જેક કોનું નામ છે? વાંદરાના બચ્ચાનું. જેક કોની સાથે હળીમળીને રહેવા લાગ્યો? શિકારીના પાલતુ પ્રાણીઓ સાથે. વાંદરાનું બચ્ચું છેલ્લે ક્યાં ગયું? તો શિકારી સાથે. તો આ રીતે પ્રશ્ન થાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે. માગ્યા પ્રમાણે ઉત્તર આપ. આપેલ શબ્દમાંથી કયો શબ્દ અલગ છે? તો હૂપ હૂપ, મ્યાઉ મ્યાઉ, હોચી હોચી, તો કુહુ કુહુ. આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો. તો અગજર અને અજગર આ શબ્દ જુદો છે. આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો. તો ચકલી ને બચ્ચું, ચકલીનું ઈંડું જ હોય એટલે આ અલગ છે. ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. કટકટ, કટ તો કટકટ, થર તો થર. આપેલ વાક્યમાંથી ખોટો શબ્દ શોધી લખો. તો હંમેશા નીચે નમી વડીલોને ચરણ સ્પર્શ કરવા જોઈએ. તો ખોટો શબ્દ છે ચલણ. તો આ ચલણ આપણે આમને નીચે જુદું લખી દીધું. જે જવાબ માંગ્યો હતો એ આપણે આપી દીધું છે. આ જ રીતે મારી આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રોને શેર કરજો અને પરીક્ષા સમયે આ બધા વિડીયો જોજો એટલે તમને એ સમયે આ પરીક્ષાની તૈયારીમાં કામ લાગશે. સમજ સાથેના પ્રશ્નના જવાબ સાથેના તમારે રીડિંગનું રીડિંગ, અભ્યાસનો અભ્યાસ અને કેવા પ્રકારના પ્રશ્નો આપણે કસોટીમાં પૂછાયા છે એ જ પ્રકારના પ્રશ્ન પત્રની અંદર પણ આવનારી 6 માસિક પરીક્ષામાં આવશે. એટલા માટે આ વિડીયો ખાસ સંગ્રહ કરીને રાખજો અને જોજો. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી રાખજો. એમાંથી તમને વિડીયો મળી રહેશે. આવજો બાળ દોસ્તો.